જય માતાજી શ્રી કૃષ્ણ જય મહારાજ આજના વિડીયોમાં તમારું સ્વાગત છે જજાદી પછી આજે આપણે જજાદી પછીના શનિવારની રાતે આવી ગયા વાડી એટલે હજી રાત નહીં તો થોડો ટાઈમ થયો એવો છે આપણે આવી ગયા છીએ વાડી અને વાડી આવે તો પપ્પા બહાર ગયા હતા એટલે તેને જરાક વાડી આવવા મોડું થઈ ગયું તો પપ્પાને ગાય દોવાની છે ખાલી ગાય દોવાની બાકી તો મેં કીધું ત્યાં લગી આપણે વ્લોગ બનાવી લે એટલે શનિવારનો એક વ્લોગ થઈ જાય અને રવિવારે તો નહીં મેળ આવે કારણ કે ટ્યુશન હોય એટલે રવિવાર નો મેળ આવે મેં કીધું એક વ્લોગ થઈ જાય અઠવાડિયાનો તો હવે આપણે વ્લોગની શરૂઆત કરીએ આપણે ઘણું અહીંયા એડ કર્યું છે વાડીએ તો ડ્રેગન ફ્રૂટ મોટા થવા આવ્યા છે જોવા આ બધા મોટા થવા આવ્યા છે નાગર બહુ થોડીક એટલે આમ હવે થોડાક સમયમાં ખવાઈ એવી થઈ જશે હવે આપણે પાન બનાવીને અહીંયા વાડીએ ખાવાના હવે ખાવા હોય તો પહોંચી જવાનું પછી આપણે માંડવી મોટી થઈ ગઈ જો લીલોતરી થઈ ગઈ લીલોતરી જુઓ જુઓ ઘાટી ઘાટી થઈ ગઈ છે જો બધી માંડવી ઘાટી ઘાટી છે ઓલી સૌથી મોટી જો આ બધી જો ફુવારે આપણે ફિટ કરી લીધા જો અહીંયા તો તમને નજીકથી બતાવું ફુવારાનું કંઈક નામ છે મિની સ્પ્રિંગ આપણે આ ફુવારો મિની નામાં સ્પ્રિંગ હોય એટલે મિની સ્પ્રિંગ ઓલું આપણે જે હોય આપણે શું કામ આપણે ક્યાં ચાલુ કરવા આવવા છે એટલે જો આ ફુવારો નાનો અને આમાં સ્પ્રિંગ હોય એનું કામ બહુ સારું જેમ ફટાફટી હું કંઈ એડ નથી કરતા તો અમે વાપરીએ એમ જેમ ફટાફટી ફટ હારા રાખીએ આપણે 25 વીઘામાં એવું બધું મારી દીધું એટલે ક્યાંય આપણે રેડ પાણી પાવાનું આવે જ 25 વીઘામાં આ શું કહેવાય ફુવાર અલા કેવા મિની સ્પ્રિંગ કહો આપણે સ્પ્રિંગ એવું કંઈક કહેવાય આપણે મિની એટલે સોરી નાના ફુવારા અને સ્પ્રિંગવાળા ગુવાર પવનના મારે ઢળી ગયો હતો જોવો આ બધી માંડવી જ છે તમે તારે જોવો આ પવનના મારે ઢળી ગયો ઢળી એ આપણે નવા ઝાડવા લીધા એટલે કે આમ મગાવ્યા આપણે રોપડા કેવું હું આવ્યું કે કંઈ ખબર નથી આપને એટલે આપણે એકા મગરું હું એવું પપ્પા કહેતા હતા 2 ઝાડવા વાવ્યા છે હજી ક્યાંક આમ નર્સરી બાજુ નર્સરી છે ને ત્યાંથી મગાવ્યા છે આપણે ઝાડવા તો આમાં જોઈ હું એવું મને તમારે કંઈ ખબર નથી પડતી આવડું મોટું હું કોમેન્ટ કરો તો જોવા હવે બેચો પડતા આવડું મોટું શું છે જોઈ દો આ શું છે જોવા કોમેન્ટ કરવાનું છે જો તમે ખેડૂત પુત્ર હોય ને તમને ખબર હોય ને તો પછી આ છે અંજીર જો આ મોટું ઝાડ અંજીરનું જો આખું આ હું તમારે કોમેન્ટ કરવાનું હવે હું આવ્યું હોય તો આપને ખબર નહીં આ કંઈક છે એ તમારે કોમેન્ટ કરવાનું મને ખબર છે એવું નહીં કે હું છે હાલો ને હવે જો આ લગભગ નવું એવું કંઈક છે એવું હા કેનું હોય તમે કોમેન્ટ કરવાનું ઝાડવા આપણે વાવવાના બાકી છે તો એ ઝાડવા પણ હું તમને બતાવીશ એ પહેલાં આપણે શું કરશું માંડવી જોઈ આવશું સૌથી પહેલાં જવા આવી હતી નહીં આ બાજુનો રાવણો અને એક આપણે ઓરડા પાસે છે અને તમારે લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું છે જો તમે મારી ચેનલમાં નવા હોય તો તમારે શું કહેવાનું લાઇક કરવાનું બટન આવીને દબાવી દેવાનું સબસ્ક્રાઈબ કરી દેવાનું લાઇક કરી દેવાનું અને વિડીયોને શેર કરી દેવાનું અને તમે જોતા હોય તો મારા સ્નેહ સંબંધી હોય મારા વાલા મિત્રો હોય તો મારા વાલા મિત્રો તેના સંબંધીને કહેવાનું પછી મારા સંબંધી હોય તો એના સંબંધીને કહેવાનું એટલે એમ બધું એમ કહેવાનું તમારે આજુબાજુ જાણ કરવાને આપણે સબસ્ક્રાઈબર વધારવાના સપોર્ટ કરવાનો સપોર્ટ આપણે અંધારું થઈ જાય એટલે આપણે જતા નથી તો આપણે મોબાઈલમાંથી જ ઓલી બાજુની માંડવી બતાવી દઈ જો આ ઓલી બાજુની માંડવી ને આ બધી આ બાજુની જો આ બધી ઓલી બાજુની આપણે નર્સરીમાંથી રોપડા મગાવ્યા હતી રોપડા હું તમને બતાવી દઉં ક્યાં મગાવ્યા આપણે ઘણા મગાવ્યા અને હજી આવવાના આપણે બાકી છે તો ત્યાં લગીને તમે વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દો ચાલો તમને રોપડા બતાવી દઉં કટિંગ કર્યો તો એટલે આમ જો છાંયો અને વર્તુળમાં થઈ ગયું આખું જો આ કંઈક છે જો પહેલાં આપણે નામ વાંચી લઈ આ છે લાલ સીતાફળી જુઓ લાલ સીતાફળી મારુતિ ફાર્મ નર્સરી આ છે મારુતિ ફાર્મ નર્સરી અને તજ એક પછી આ છે તીખાનું વૃક્ષ છે આ એટલે ટાણે તો છોડ છે ભાઈ મોટું થઈને વૃક્ષ આ આંબો છે જો આ મોટો આવ્યો એ અને આમાં તો વાંચવું પડે યાર આ લાલ સેતુર પારસ આમળા એક પછી આ આંબો છે
તો આપણે એટલા ઝાડવા લીધા છે ને 2 વાવી દીધા છે. આપણે આપણી વાડીમાં એડ કર્યું હતું અને આપણે હજી દ્રાક્ષ એક વાવી છે અહીંયા. આ લાંબી લીલી આપણે દ્રાક્ષ વાવી. જો અહીંયા રે આ દ્રાક્ષ છે. જે ચણોઠી હતી અહીંયા જો ચણોઠી છે એ આપણે બધી કાઢી લીધી છે ચણોઠી. બહુ અંધારું થઈ ગયું છે તો હવે આપણે આ વિડીયોને પૂરો કરીએ. તો મળીએ આપણે પછીના વિડીયોમાં અને આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને જવાનું છે. બાય બાય. જય માતા, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.